સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સતગુરુ ચતુર્ભુજના દર્શન કરીશું। આજે કોઈ રેસીપી કે કોઈ રસોઈ લઈને આવ્યા નથી। આજે સતગુરુ ચતુર્ભુજના દર્શન કરીશું અને એમના ભંડારાને જોઈશું। તો તમે જોઈ શકો છો કે સતગુરુ ચતુર્ભુજના અહીંયા ગાડીનું સ્થાપન કર્યું છે। ત્યારબાદ એમના ચરણોમાં જ્યોત પ્રગટાવી છે અખંડ। અને ભંડારા તરફ જઈએ તો આપણે રોટલીનો પૂરીનો લોટ એક સરખો મશીન વડે બંધાઈ રહ્યો છે। અહીંયા એક સરખી રોટલી અને પૂરી એક મોટા પેનમાં શેકાઈ રહી છે। ઢોસાના પેન જેવા પેનમાં રોટલી શેકાઈ રહી છે। તમે જોઈ શકો છો કે અહીંયા બધી માતાઓ બહેનો બધા સેવા આપે છે। અહીંયા તન મન ધનથી સદગુરુના સેવક બધા સેવાઓ આપે છે। અને સતગુરુ ચતુર્ભુજના ભંડારામાં અહીંયા કોઈ જ્ઞાતિ કે જાતિનો કોઈ ભેદભાવ હોતો નથી। બધાને એક સરખા એક સમાન હોય છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા રોટલી વણાઈ ગઈ છે। હવે એને મશીનો વડે કઈ રીતે કટિંગ કરે છે તો તમે જોઈ શકો। એકની ઉપર એક રોટલી મૂકી બધી મશીનથી આ રીતે કટ કરી છે। તો આ હતો રોટલીનો વિસ્તાર। હવે આપણે પૂરી તરફ જઈએ તો અહીંયા પૂરીની સેવા બધા માતાઓ બહેનો બધા આપી રહ્યા છે। હવે તમે જોઈ શકો છો કે અહીંયા પૂરી બધી એક સરખી વણાઈ રહી છે અને આ રીતે તળે છે કડાઈમાં। તો અહીંયા ચૂલાની ભઠ્ઠી પર પૂરી પણ એક સરખી સરસ મજાની તળાઈ રહી છે। તો તમે જોઈ શકો છો કે પૂરી પણ એક પૂરીનો ઢગલો કહે તો ચાલે પૂરી વણાઈ રહી છે। હવે આપણે શાક તરફ જઈએ તો શાકભાજી બી એક સાઈડ બધા સમારી રહ્યા છે। અહીંયા ભંડારામાં સેવકો પોતાની મરજીથી તન મન ધનથી સેવા આપી રહ્યા છે। કોઈ શાકભાજી સમારી રહ્યા છે, કોઈ રોટલીની સેવા આપે છે, તો કોઈ પૂરીની સેવા આપે છે, તો કોઈ શાકભાજી સમારે છે। તો આ આપણે જોઈ રહ્યા શાકભાજીમાં ટામેટાનો ઢગલો ટામેટા સમારી રહ્યા છે। તો આ ટામેટા તમે જોઈ શકો છો। આ ટામેટાનું કઢાઈ જે આપણે જોઈ રહ્યા છે એ મણ કે કિલો પણ નથી પણ તમે ક્વિન્ટલમાં તમને વજન વેટ ખબર હશે તો અહીંયા 25થી 30 ક્વિન્ટલનું કઢાઈ મૂકી રહેલું છે। તો અહીંયા બીજી સાઈડ બીજું શાક પણ થઈ રહ્યું છે। હવે શાક થઈ હવે આપણે કઢી જોઈએ તો કઢી પણ સરસ મજાની થઈ રહી છે। તો આ સદગુરુ ચતુર્ભુજના ભંડારામાં તમે અનેકો રસોઈ જોઈ રહ્યા છો। શાક કઢી ત્યારબાદ આપણે તો આ શાકમાં મીઠું રેડી રહ્યા છે ભંડારી લોક તમે જોઈ શકો છો। હવે આપણે શાકભાજી તરફ જોઈએ તો શાકમાં શક્કરિયા રતાળું રેંગણ સમારી રહ્યા છે માતાઓ બહેનો કાર્યકર્તા મહિલા મંડળ। તો હવે આપણે ભાત જોઈ લઈએ તો એ એક સરખી એક લાઈનમાં બધી ભાતની હાંડી મૂકી છે। તો તમે જોઈ શકો છો કે પાઇપથી આપણે હાંડીને ધોઈને સરસ મજાના ચોખા ધોઈને લોકો બનાવે છે। અહીંયા દરેક વસ્તુને ધોઈને ચોખ્ખાઈથી જ સદગુરુના ભંડારામાં ઉપયોગીમાં લેવામાં આવે છે। તો હવે આપણે દાળને જોઈ લઈએ તો અહીંયા દાળના પણ તપેલા બનીને તૈયાર છે। દાળ બનીને તૈયાર છે। તો સતગુરુ ચતુર્ભુજના ભંડારાના આપણે દર્શન કર્યા છે। હવે આપણે મિષ્ટાન તરફ જોઈએ તો મિષ્ટાનમાં એ બુંદી છે, તો કોઈક દિવસ શીરો હોય છે, તો ગુલાબજાંબુન હોય છે। તો સતગુરુ ચતુર્ભુજનો ભંડારો સતત 15 દિવસ થયા અખંડ રાત અને દિવસ
એની ટાઈમ તમે જાઓ ત્યાં ફ્રેશ ને ફ્રેશ જમવાનું મળે છે. અને આ જ ભંડારો પ્રયાગરાજમાં પણ 23થી 24 દિવસ સુધી એક ધારું સખત ચાલ્યો હતો. તો આ ભંડારો રાયપુર જિલ્લાના છત્તીસગઢ રાજ્યમાં દામાખેડા ગામે વસંત પંચમીથી માઘ પૂર્ણિમા સુધી સખત ચાલુ રહી છે. તો તમે જોઈ શકો છો સેવકો લોકો કઈ રીતે ભંડારીઓ ભાતને લઈને ભાત કાઢે છે તપેલામાંથી અને બધા જમવા બેસે છે, પ્રસાદી લઈ રહ્યા છે. અહીં કોઈ ઊંચ નીચનો કોઈ ભેદભાવ નથી હોતો. સદગુરુના દરબારમાં બધા એક સરખા એક સમાન જ હોય છે. તો તમે જોઈ શકો છો કેટલી મોટી મોટી લાઈન છે ભોજન પ્રસાદ લેવા માટે. આ લાઈન દિવસ અને રાત એક સરખી જ ચાલે છે, કેમ કે આ સદગુરુના પ્રોગ્રામમાં અનેકો શ્રદ્ધાળુ દેશ વિદેશથી આવે છે. એટલે અડધી રાત્રે પણ તમે જુઓ તો આ રીતનો જ ભોજન પ્રસાદ ફ્રેશ મળે છે અને આ રીતે જ બધા ભોજન પ્રસાદ લે છે. તો આ હતો સતગુરુ ચતુર્ભુજના ભંડારાનો પ્રસાદ. હવે સતગુરુ ચતુર્ભુજ સાહેબના આપણે દર્શન કરી લઈએ. એમને અમે પણ શ્રી હજુર ગુરુમુનિરામ સાહેબ તરીકે પણ સંબોધીએ છીએ. તો સતગુરુ ચતુર્ભુજ સાહેબના ભંડારાનો તમને જો ગમી હોય, પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાહેબ બંદગી સાહેબ જરૂરથી લખજો. સાહેબ બંદગી સાહેબ.